નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાતો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એરંડામાં આવતી વિવિધ પ્રકારની જે ઈયળો છે તેનું કઈ રીતે સંકલિત નિયંત્રણ કરી શકાય, સચોટ નિયંત્રણ કરી શકાય તેને લઈને આજે આપણે આ વિડીયોમાં માહિતગાર મેળવવાના છીએ। ઈયળની ઓળખ કઈ રીતે કરી શકાય છે, તેમાં કઈ પ્રકારના મોલિક્યુલ છંટકાવ કરી શકાય છે તેને લઈને આ વિડીયોમાં આજે આપણે પૂરેપૂરી માહિતી મેળવવાની છે। ખાસ વાત કરીએ કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે એરંડાનું વાવેતર ખૂબ ઓછું થયું છે। જે થોડું જાજુ થયું હતું તે વધારે પડતા વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ નિષ્ફળ ગયું છે। બીજું કે જ્યાં એરંડાનું વાવેતરનો વિસ્તાર વધારે હતો ત્યાં એરંડાને કાપ મૂકી અને તુવેરને સારી બજાર હોવાથી તુવેરનું વાવેતરનો ઉછાળો આવ્યો છે, જેથી કરીને ગયા વર્ષની તુલનાએ આ વર્ષે એરંડાનું વાવેતર ખૂબ ઓછું થયું છે અને તેમાં નિષ્ફળતા પણ ઘણી બધી ગઈ છે। જે વધારે પડતો વરસાદ ને પવન આવ્યો તેમાં નુકસાની પણ ઘણી બધી ખેડૂતોને ગઈ છે। હવે એરંડામાં કઈ કઈ પ્રકારની ઈયળો જોવા મળે તેને લઈને આપણે આજે માહિતી મેળવવાની છે। તો કે એરંડામાં વાત કરીએ તો એક ઘોડિયા ઈયળ આવે, લશ્કરી ઈયળ આવે અને એક દોડવા બંધાય ત્યારે દોડવા ખાનાર ઈયળ આવતી હોય છે। આ જે બે ત્રણ પ્રકારની જે ઈયળો આવે છે તેને લઈને આજે આપણે થોડીક માહિતી ચર્ચા કરવાના છે તેના વિશે કે આ ઈયળ તમે કઈ રીતના ઓળખી શકો છો અને તેને કઈ દવા મારવાથી તમે તેને સચોટ નિયંત્રણ મેળવી શકો છો। વાત કરીએ ઘોડિયાટ ઈયળની, જે દિવેલા આપણે વાવેતર કર્યું હોય તેની શરૂઆતની અવસ્થા કે દિવેલાના વાવેતરના 25 થી 30 દિવસનો જ્યારે એરંડો થયો હોય ત્યારે શરૂઆતની અવસ્થામાં આ પ્રકારની ઈયળ જે રહે એ વધારે પડતી જોવા મળતી હોય છે। આ ઈયળનો રંગ ઉંમર પ્રમાણે જુદો જુદો હોય છે। શરૂઆતની અવસ્થામાં કાળો હોય છે, બાદમાં રાખોડી થાય છે અને છેવટે બદામી રંગ જેવો જોવા મળતો હોય છે। અને આ ઈયળ જ્યારે ચાલે ત્યારે તેને શરીરનો ભાગ જે રહ્યો એ વચ્ચેથી ઊંચો થતો હોય છે, ઘોડી આકારનો, તેથી આ ઈયળને ઘોડિયાટ ઈયળ તરીકે ઓળખાય છે। હવે વાત કરીએ કે આ જે ઈયળને મેં તમને વાત કરી, આ ઈયળ કયા પ્રકારનું નુકસાન કરે છે તો તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો કે જે ઘોડિયા ઈયળ છે, ઘોડિયા ઈયળ નાની ઉંમરે પાનમાં જે કાણા પાડીને અને ત્યારબાદ પાન જ્યારે ધારથી બંધાતું હોય ત્યારે તેને કોતરી અને ખાવાનું ચાલુ કરે છે અને પાનનો જે બધો ભાગ હોય છે તે ધીમે ધીમે બધો ભાગ જે છે એ ખાઈ જતો હોય છે અને વધારે પડતું નુકસાન પણ કરતો હોય છે। તો આપણે તેને શરૂઆતના પીરિયડમાં ઘોડિયાટ ઈયળ જે છે તેને આપણે સચોટ નિયંત્રણ કઈ રીતના લાવી શકીએ તેને લઈને આપણે આજે વાત કરીએ તો શક્ય હોય તો એરંડાનું વાવેતર 15 ઓગસ્ટ બાદમાં કરવું જોઈએ, જેથી કરી અને એરંડામાં જે ઘોડિયાટ ઈયળ છે તેનું ઉપદ્રવ ઓછો થાય। બીજું કે બજારમાં એક જે આવે છે ક્લોરો અને સાયપરમેથિન જે ભેગું આવે છે, જે આવે છે ક્લોરોફાઇસ અને સાયપરમેથિન જે ભેગું જે કન્ટેન્ટ આવે છે તે પર પંપ તમે 20 થી 25 ml નાખી અને જો છંટકાવ કરો તો તેનું પણ સારું એવું પરિણામ મળતું હોય છે। બીજું કે જે એમામેક્ટિન બેન્ઝોટ આવતું હોય છે 5% એમામેક્ટિન બેન્ઝોટ, તેનો પણ તમે 8 થી 10 ગ્રામ પર પંપ નાખી અને છંટકાવ કરો તો સારું એવું રિઝલ્ટ મળતું હોય છે અને ઈયળનો નાશ થતો હોય છે। હવે આ વાત કરીએ આપણે ઘોડિયાટ ઈયળને લઈ। હવે આપણે વાત કરીશું કે લશ્કરી ઈયળ। લશ્કરી ઈયળની અવસ્થા શું હોય છે, ક્યારે એનો ઉપદ્રવ આવતો હોય છે, તેમાં કયા પ્રકારની દવા છંટકાવ કરવો જોઈએ જેથી કરી આપણને સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ। તો વાત કરી કે આ એક પુખ્ત કીટક છે, ફૂદું ભૂરા રંગનું હોય છે અને જે એના ઈંડા છે એ બદામી રંગના કલરના હોય છે અને જે વધારે પડતો જે પાંદ હોય તેની નીચેની જે સતહ હોય, જે નીચેની સપાટી હોય ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે। તેના જે ઈંડા છે તે 250 થી 300 જેટલા એક ઝુંડમાં હોય છે, એક સાથે હોય છે, તે પાનની નીચેની જે સતહ છે અહીંયા જોવા મળતી હોય છે। આ ઈયળ રહ્યો એક કાબરા ચિત્રા રંગની, ભૂખરા રંગની જોવા મળતી હોય છે અને આ ઈયળ પાછળના ભાગમાં જો તેને અડો, આ ઈયળની એક ખાસિયત એ છે કે આ ઈયળને તમે જો તેની પાછળની ભાગે અડો તો આ ઈયળ સંકોચી જાય છે। નાની એક વાત કહેવાય કે સંકોચી જાય છે, નાની થઈ જાય છે, આ એક ઈયળની ખાસિયત છે। હવે આ ઈયળ કયા પ્રકારનું નુકસાન કરે છે તેને લઈને માહિતી મેળવીએ તો કે આ ઈયળ રહી એ મોસ્ટ ઓફ પાનની જે નીચેની સતહ છે તેને ખાય છે અને તેથી પાન જે રહ્યું એ હોલવાળું થઈ જાય છે, લાગટ જે હોલ પડ્યા હોય એ પ્રકારનું અર્ધ પારદર્શક થઈ જાય છે। તમે પાન છેટેથી જુઓ તો કાણા કાણા થઈ જતા હોય છે। તો હવે આ પ્રકારનું આ ઈયળ જે છે એ નુકસાન કરતું હોય તો તેને
આપણે સચોટ નિયંત્રણ લેવું હોય તો તેમાં આપણે કઈ દવાનો છંટકાવ કરીએ તો સચોટ નિયંત્રણ મેળવી શકીએ. તો જો આ પ્રકારની ઈયળ છે લશ્કરી ઈયળ, એનો વધારે પડતો જો ઉપદ્રવ હોય ત્યારે ક્લોરો જે આવે છે, ખાલી ક્લોરો જે 20% પણ આવતો હોય છે, 50% આવતો હોય છે, આ કોઈ પણ એક 20 થી 25 અથવા 35 ml પર પંપે નાખો તો પણ તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. આ સિવાય એમામેક્ટિન બેન્ઝોટ 1.9 EC, એમામેક્ટિન બેન્ઝોટ 1.0 EC જે આવે છે એ પર પંપ તમે 20 થી 25 ml નાખી અને છંટકાવ કરો તો તેનું પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકો છો. અથવા FMC કંપનીનું કોરાજન આવે છે તે પણ તમે 5 થી 10 ml પર પંપે નાખી અને છંટકાવ કરો તો સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. હવે આ ઈયળની એક ખાસ વાત એ છે કે જ્યારે ગરમીવાળું વાતાવરણ થાય એટલે કે દિવસ દરમિયાન આ ઈયળ નીચે ઉતરી જતી હોય છે. એટલે ખેડૂત મિત્રો, દવા છંટકાવમાં ઘણું બધું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે દવાનો છંટકાવ કરો તો ત્યારે કાં વહેલી સવારે છંટકાવ કરો અથવા તો સાંજના સમયે છંટકાવ કરો, જેથી કરી અને તમે સારું એવું પરિણામ મેળવી શકો. કારણ કે આ ઈયળ છે એ તડકાવાળું કે ગરમીવાળું હવામાન થાય એટલે નીચે ઉતરી જતી હોય છે. હવે આપણે ત્રીજી વાત કરીએ કે હવે જે છેલ્લી ઈયળ કે ડોડવા ખાનારી ઈયળ આવતી હોય છે, જે મોસ્ટ ઓફ છેલ્લા તબક્કામાં આવતી હોય, તો તે ઈયળને કઈ રીતના ઓળખવી, તેનું નિયંત્રણ કઈ રીતના લેવું તેની માહિતી મેળવીએ. તો કે આ ઈયળ જે છે એ પુખ્ત વયે જે પીળા રંગનું એનો જે કીટક હોય તે પીળા રંગનું હોય છે અને તેની પાંખો ઉપર કાળા ટપકા હોય છે. પીળા રંગનું જે એનું કીટક હોય છે અને એની ઉપર ટપકા જે હોય તે કાળા રંગના હોય છે. અને જ્યારે આ ઈયળ રહી એ ગુલાબી રંગની હોય છે અને તેની સંખ્યા ઉપર, તેની જે સતહ છે ઈયળની જે ઉપરનો ભાગ છે તેની ઉપર અસંખ્ય એવા કાળા ટપકા જોવા મળે છે. અને આ ઈયળ જે ગુલાબી રંગની હોય છે અને ટપકા વધારે પડતા હોય તો આ ઈયળને સહેલાથી આપણે ઓળખી શકતા હોય છે. તો હવે જો આ ઈયળની નુકસાનીની વાત કરીએ કે આ ઈયળ કયા પ્રકારની નુકસાની કરે છે તો તેની વાત કરીએ તો આ જીવાત જે છે એ ખાસ કરીને નવેમ્બર માસમાં અને ત્યાર પછી વધારે પડતી જોવા મળતી હોય છે. જ્યારે ડોડવા બંધાવાનું ચાલુ થાય ત્યારે આ પ્રકારની ઈયળ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. અને શરૂઆતમાં જો આ ઈયળની વાત કરીએ તો શું નુકસાન કરે છે કે શરૂઆતમાં જે કુમળા છોડનો જે બંધાવાનો પાંદ હોય તેમાં સતેમાં ધીમે ધીમે ચાલુ થાય છે અને જ્યારે ડૂડવું નીકળે છે, જ્યારે જેનો દાણો બંધાય છે અથવા તે ડોડવા બંધાય છે તેમાં તે ડંખો મારી અને એની અંદર ઉતરી જતા હોય છે અને ડોડવા જ્યારે બેસતા હોય ત્યારે તેમાં ખૂબ મોટા પાયે નુકસાન કરતા હોય છે. આ ઈયળની ખાસિયત એ છે કે એ લાળ જે છે એની લાળ, આ ઈયળની જે લાળ છે એના દ્વારા એ એક માળખું બનાવતું હોય છે અગાર વડે દિવાલોમાં, જે તમને જે એક ટાઈપનું જે કરોડિયા બનાવતા હોય છે દિવાલ ઉપર, એ પ્રકારની એક લાળ બનાવે છે અને માળા જેવું બનાવે છે, જેથી જે નુકસાન પામેલા જે ડોડવા છે એ એકબીજા સાથે ચોંટી જાય છે અને સામાન્યતઃ આપણને જોવા મળતું નથી હોતું નુકસાન, જે અંદર ખાને બહુ મોટા પાયે નુકસાન કરતું હોય છે. તો હવે આ જે જીવાત છે, જે ડોડવા ખાનારી જીવાત, તેનું સચોટ નિયંત્રણ કઈ રીતના કરવું તેને લઈને આપણે વાત કરીએ તો આ જે જીવાત છે એ ડોડવાની અંદર રહેતી હોવાથી તેનો છંટકાવ એક સરખો ખૂબ સારી રીતે થાય અને વ્યવસ્થિત સમયે થાય તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને સારું એવું રિઝલ્ટ મળી શકે અને નુકસાની આપણે બચાવી શકીએ. તો આના નિયંત્રણ માટે આપણે ભૂકીરૂપી જે ક્લોરોફાઇસ આવે છે તે છંટકાવ કરી શકો છો. બીજું, જો તેનેથી ન અટકે તો ફેનવાલ આવે છે, જીવાગ્રો કંપનીની ફેનવાલ, તે 35 થી 40 ml પર પંપ નાખી અને પણ છંટકાવ કરી શકો છો. આ તમે ફેનવાલ જે રહી એ તમે બધી ઈયળમાં ઉપયોગ કરી શકો છો. ઘોડિયા ઈયળ હોય તો ચાલે, લશ્કરી ઈયળ હોય તો ચાલે અને છેલ્લા તબક્કામાં જે આવતી ઈયળ છે તેમાં પણ તમે છાંટી શકો છો. બધામાં સારું એવું પરિણામ મળશે. અને ખેડૂત મિત્રો, આનો પંપ વીઘા દીઠ જે ખર્ચ છે તે ઘણો બધો ઓછો આવતો હોય છે, એટલે આ તમે છાંટી શકો છો અને બહુ સારું એવું પરિણામ મેળવી શકો છો. હવે બીજી વાત કરીએ કે જો તેનાથી ન અટકાય, જે ભૂકીરૂપી ક્લોરો આવે છે, તો આપણે વાત કરી હતી એમ જે ક્લોરો અને સાયપરમેથિન જે ભેગું આવે છે તેનો છંટકાવ કરી શકો છો. બીજું, એનાથી પણ ન અટકાય તો તમે જે છે એમામેક્ટિન બેન્ઝોટ જે 1.9 આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, તેનું પણ સારું એવું પરિણામ મળશે. બીજું કે જે એમામેક્ટિન બેન્ઝોટ 5% આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, તેનો પણ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અને FMC કંપનીનું જે કોરાજન આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો, તેનું પણ સારું એવું રિઝલ્ટ મળતું હોય છે. અને આ જે બધી દવાઈઓ રહી
તેનો ખર્ચ બહુ ઓછો હોય છે એરંડામાં. અને જો તમે સમયસર એરંડામાં દવામાં ઈયળ જ્યારે આવે છે અને તમે જો થોડુંક ઘણું મોડું કરો તો ઈયળ છે એ આમ નોર્મલ લાગતી હોય છે પણ ઘણું બધી પ્રકારનું નુકસાન કરી જતી હોય છે. તો બને એટલું મિત્રો જ્યારે ઈયળ દેખાવાની શરૂઆત થાય, ઈયળને આપણે ઓળખી તો એને લઈને સચોટ પગલાં લેવા જોઈએ. અને ઈયળની દવાઈનું આપણે રીતસર સમયસર જો તમે દવાનો છંટકાવ કરો તો સારું એવું પરિણામ મળતું હોય છે અને તમે એરંડાના પાકને બચાવી શકતા હોય. તો મિત્રો આ હતી કે જે એરંડામાં આવતી વિવિધ પ્રકારની જે ઈયળો છે તેના વિશે આપણે માહિતી આપી. તેમાં કઈ કઈ દવા છંટકાવ કરી શકીએ તેના વિશે પણ આપણે માહિતી આપી. અને આગળમાં કંઈક નવું લઈને અને નવા વિડીયો સાથે આપણે મળીશું. આભાર. અમારી ચેનલને બને એટલે સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો. ખેતીની